નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ લેક્ચર 9 ચેપ્ટર હાઇડ્રોકાર્બન. ચાલો, હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં ઇનાન્શોમર્સ શીખવાડ્યું, બરાબર છે. ઇનાન્શોમર્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્ઝામની અંદર તમને એને લઈને ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર છે. મતલબ ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઈટ, બરાબર. હવે આપણે આલ્કીન જે છે એની જે પ્રોસેસીસ જોતા હતા એ પ્રોસેસીસમાં આગળ વધશું. રેડી? ચાલો, તો એ પ્રોસેસમાં આપણે ત્રીજી પ્રોસેસ જોશું. ત્રીજા નંબરની જે પ્રોસેસ છે એમાં પણ ફર્સ્ટ આવશે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા. ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા. ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. JEE વાળા ખાસ, બરાબર છે, એ લોકો માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કહી દઉં, કારણ કે રિએક્શન્સ એક્ઝામની અંદર પૂછાશે ત્યારે એવું કમ્પાઉન્ડ તમારી સામે હશે જે ઇનકેસ તમે ના પણ જોયું હોય, બરાબર છે, પણ એ મેટર નથી કરતું. મહત્ત્વનું એ છે કે તમે મિકેનિઝમ અત્યારે શીખો છો, બરાબર છે, તો એ મિકેનિઝમને ત્યાં એપ્લાય કરો. કોઈ પણ કમ્પાઉન્ડ આપે, આપણને મિકેનિઝમનો ખ્યાલ છે તો ચોક્કસથી આન્સર આવશે. ઓકે, ચાલો. તો ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશનની પ્રક્રિયા આલ્કીનમાં આપણે જોવાની છે. રેડી? તો પહેલાં તો એકદમ સિમ્પલ સ્ટેપ કહીશ અને પછી મિકેનિઝમ. જો ભાઈ, ઘણા લોકો જે છે એને મિકેનિઝમ ઇનકેસ પલ્લે ના પણ પડતી હોય, પણ એ જરૂરી છે કે એ મિકેનિઝમ જાણે, બરાબર, કારણ કે મિકેનિઝમ વગર તમે ઓર્ગેનિક જે પણ રિએક્શન ક્વેશ્ચન પૂછાશે એના પ્રોપર આન્સર નહીં આપી શકો. રેડી? એટલે સમજવાનો પ્રયત્ન કરો. રેડી? ચાલો. રિએક્શનમાં C∪C આલ્કીન છે, પ્લસ વોટર મોલિક્યુલ છે, પ્લસ આવશે Hg, બરાબર, O, C∪O, CH3 2 ટાઈમ્સ, બરાબર. એરા ઉપરની કન્ડિશન છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, બરાબર. ફ્યુરાન છે અને ટેટ્રાહાઇડ્રો મતલબ જે ફ્યુરાન કમ્પાઉન્ડ છે એનું રિડક્શન. ફ્યુરાન એટલે એક વિષમ ચક્રીય કમ્પાઉન્ડ છે, બરાબર. તમને સરે વિષમ ચક્રીય સંયોજનો આઈ થિંક શીખવાડ્યા હશે, અને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે છે એ આઈ થિંક અહીંયા સોલ્વન્ટ તરીકે યુઝ થશે. રેડી? તો ફ્યુરાનનું સ્ટ્રક્ચર આ રીતે હોય છે, તમને દર્શાવી દઉં. વિષમ ચક્રીય સંયોજન કોને કહેવાય? તો જેમાં આખી જે રિંગ છે, બરાબર, એ કાર્બનથી કમ્પ્લીટ થવાની જગ્યાએ કોઈક જગ્યાએ તમને વધારે વિદ્યુત ઋણ એવું સલ્ફર, ઓક્સિજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન જોવા મળે, બરાબર છે, તો એને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. આજે જોવો છો એ ફ્યુરાન છે, બરાબર. એમાંથી તમારે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન બનાવવું હોય, શું બનાવવું હોય? ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, બરાબર. તો શું થશે કે 1 2 3 4 હાઇડ્રોજન એડ થશે. આ બે જે બોન્ડ છે કેન્સલ આઉટ થશે અને અહીંયા 2 મોલ્સ ઓફ શું દાખલ થશે? H2, મતલબ એનું શું થઈ જાય? રિડક્શન. રેડી? તો આજે બન્યું એ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, બરાબર. એ જે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે અહીંયા એઝ અ સોલ્વન્ટ યુઝ થયેલું છે. ઓકે, ચાલો. આલ્કીન છે, વોટર છે, અને સાથે આ જે તમે જુઓ છો એનું નામ છે મર્ક્યુરિક એસિટેટ, કારણ કે આ જે છે ને એસિટેટ ગ્રુપ છે, OSC-. ઘણીવાર આવું લખીને આવશે, બરાબર, તો તમને ખબર પડી જવી જોઈએ. આને એસિટેટ કહેવાય, એસિટેટ આયન. ઓકે, અને જ્યારે મર્ક્યુરી સાથે જોડાયેલું હોય ને ત્યારે એને કહેવાય મર્ક્યુરી એસિટેટ. મર્ક્યુરી એસિટેટ. રેડી? ચાલો. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં તમારી પાસે ફાઇનલ પ્રોડક્ટ શું આવશે? ઓકે, તો એ ફાઇનલ પ્રોડક્ટ આપણે જોઈએ. એના માટે હું પહેલાં સ્ટેપ કહીશ. સ્ટેપ, મિકેનિઝમ નહીં. મિકેનિઝમ છે થોડી ટફ છે, બરાબર છે, હું પહેલાં જ કહી દઉં, તો તમારે વધારે ધ્યાન આપીને શીખવી પડશે. રેડી? આ તો હું સ્ટેપ કહીશ ને એટલે તમારા માટે ઇઝી થઈ જશે. તમારે સ્ટેપ ફોલો કરવા હોય તો એ પણ ચાલશે. ચાલો, સ્ટેપ ફર્સ્ટ એ છે મર્ક્યુરેશનની પ્રક્રિયા. મર્ક્યુરેશન
બરાબર, મર્ક્યુરેશનની પ્રક્રિયા. રેડી? ચાલો, હવે અહીંયા શું થશે એ તો આપણે જે આલ્કીન લીધેલું છે ડબલ બોન્ડવાળું, બરાબર, એનો આ જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડનું અહીંયા શું થઈ જશે, વિષમ વિભાજન થશે. બરાબર છે? તો એ વિષમ વિભાજન થવાથી શું થશે, તો ફર્સ્ટ સ્ટેપમાં કંઈક આવું થાય. જોઈ લેજો પ્રોપર. આપણે જે સી ડબલ બોન્ડ સી લીધું છે એનું કેવું વિભાજન થાય, વિષમ વિભાજન. બરાબર, તો આપણે બોન્ડ માનો કે અહીંયા ટ્રાન્સફર કરીએ તો શું મળે તમને. હવે એવું બોન્ડ ટ્રાન્સફરેશન આઈ થિંક તમને આવડવું જોઈએ. અહીંયા નેગેટિવ ચાર્જ આવે, અહીંયા કયો ચાર્જ આવે, પોઝિટિવ. ઓકે, ચાલો. પછી શું થશે કે આપણી પાસે વોટર મોલેક્યુલ છે, બધાને ખબર વોટર મોલેક્યુલમાં એક H+ અને એક આપણી દ્રષ્ટિએ શું હોય, OH-. આજે આખું કમ્પાઉન્ડ દેખાય ને આ રીતે છે, વચ્ચે Hg છે, અહીંયા O, C ડબલ બોન્ડ O, CH3, એ જ રીતે અહીંયા O, C ડબલ બોન્ડ O, CH3. ઓકે, આ મર્ક્યુરી એસિટેટ છે. સીધી વાત છે. હું એવું કરી શકું કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરી દઉં, ધ્યાન આપવું, તો આમાંથી શું બની જશે, CH3 C=O-, અને આટલો જે પાર્ટ દેખાય ને એ પ્લસ ચાર્જવાળો બનશે. બરાબર, કારણ કે આ બોન્ડ અહીંયા આવી ગયો તો આના ઉપર પ્લસ ચાર્જ આવશે, એટલે એક બીજો કયો ભાગ છૂટો પડે, HgO C ડબલ બોન્ડ O CH3. બરાબર, આની ઉપર પ્લસ ચાર્જ, આવા બે આયન છૂટા પડશે. હવે શું થશે કે આ જે H+ દેખાય એ H+ આની સાથે જોડાઈ જશે, CH3 COO- સાથે જોડાશે. બરાબર, તો આ CH3 COO- સાથે H+ જોડાઈને શું બનાવી નાખીએ, CH3 COOH. બરાબર, તો મતલબમાં આમાંથી તમને મળશે CH3 COOH. હવે આ જે તમને દેખાય પ્લસ ચાર્જવાળું અને એક આ OH- એ બંને અહીંયા જોડાવા આવશે. જો માઇનસવાળું છે એ પ્લસવાળા આરે જોડાશે અને આ પ્લસવાળું જે છે એ માઇનસવાળા આરે જોડાશે. બરાબર, તો તમારી પ્રોડક્ટ જે છે, બરાબર, એ પ્રોડક્ટ શું રહેશે, તો તમે સમજી શકશો કે કાર્બન અહીંયા ઉપર શું જોડાશે, OH, આ કાર્બન ઉપર અહીંયા નીચે HgO C ડબલ બોન્ડ O CH3. બરાબર, આ રીતે જોડાણ થશે. આને શું કહેવાય, તો એને કહેવાય હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન. હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન. બરાબર, નામ કહી દો. ફરી પાછું, આ પહેલા કાર્બન ઉપર જ્યાં પ્લસ ચાર્જ હતો ત્યાં OH- જોડાશે અને બીજો કાર્બન જ્યાં માઇનસ ચાર્જ હતો ત્યાં શું જોડાય, HgO C ડબલ બોન્ડ O CH3. બરાબર, નામ છે હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન. બરાબર, હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન. રેડી? ચલો ફરી પાછું એકવાર કહી દો. ફર્સ્ટ ઓફ ઓલ, આલ્કીન, વોટર, મર્ક્યુરી એસિટેટ, જેનું સ્ટ્રક્ચર તમને અહીંયા લખીને બતાવેલું છે, HgO C ડબલ બોન્ડ O CH3 O C ડબલ બોન્ડ O CH3, એ આનું સ્ટ્રક્ચર છે. એસિટેટને લખાય OSE-. આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન શું છે અહીંયા સમજાવી દીધું. રેડી? ચલો, હવે જ્યારે પ્રોસેસ થશે, બરાબર છે, ત્યારે પ્રોસેસમાં શું થાય એ કહી દો. પહેલાં તો આ જે ડબલ બોન્ડ દેખાય એમાં જે ઉપર પાઈ બોન્ડ છે એનું કેવું વિભાજન થાય, વિષમ વિભાજન. બરાબર, પાઈ બંધનું વિષમ વિભાજન, એટલે એક ઉપર પ્લસ ચાર્જ, એક ઉપર માઇનસ ચાર્જ. રેડી? ચાલો, બીજા નંબરનું કે વોટરમાંથી 2 આયન H+, એક OH-. હવે આજે તમને દેખાય આખું મર્ક્યુરી એસિટેટ. બરાબર, એમાં આ જે મર્ક્યુરી અને ઓક્સિજન વચ્ચેનો આ જે બોન્ડ દેખાય એ બોન્ડ કોના ઉપર ખસી જાય, ઓક્સિજન ઉપર, એટલે એમાંથી છૂટું પડે CH3 COO-, અને મર્ક્યુરી ઉપર કયો ચાર્જ આવે, પ્લસ, તો HgO C ડબલ બોન્ડ O CH3+. રેડી? 2 આયન છૂટા પડે. હવે શું થાય કે અહીંયા વોટરમાંથી જે H+ છૂટો પડ્યો છે એ CH3 COO- સાથે શું બનાવે, CH3 COOH. હવે આપણી પાસે 2 આયન છે, એક છે OH- અને બીજું છે Hg+O C ડબલ બોન્ડ O CH3. એ ક્યાં જોડાશે, તો એ તમને કીધું એમ, OH અહીંયા જોડાશે પ્લસ સાથે અને કાર્બન પર જે માઇનસ છે ત્યાં જોડાશે HgO C ડબલ બોન્ડ O CH3.
તો તમારું જે કમ્પાઉન્ડ બનશે એ આવું બનશે, બરાબર. COH CHgOCO CH3 હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન, બરાબર. તો હાઇડ્રોક્સી આલ્કાઇલ મર્ક્યુરી સંયોજન અહીંયા બને છે. આ ફર્સ્ટ સ્ટેપ છે. હવે શું થાય, હવે કન્ડિશન એવી થશે કે મર્ક્યુરીને આપણે સંયોજનમાં રાખવાનું નથી, બરાબર, એને દૂર કરવાનું છે. ઓકે, ચાલો તો આપણે જોઈએ સ્ટેપ 2. રેડી? ચાલો, સ્ટેપ 2 એટલે ડીમર્ક્યુરેશનની પ્રક્રિયા. ડીમર્ક્યુરેશન પ્રક્રિયા, મર્ક્યુરેશન પ્રક્રિયા મતલબ મર્ક્યુરી હવે દૂર થશે, બરાબર. પહેલાં મર્ક્યુરેશન કર્યું, હવે ડીમર્ક્યુરેશન. ચાલો, પ્રોસેસમાં શું થવાનું છે એ પહેલાં તો આપણને જે કમ્પાઉન્ડ મળ્યું આપણે દર્શાવીએ. કાર્બન ઉપર OH, બીજો કાર્બન HgO, C ડબલ બોન્ડ O, CH3, બરાબર. આ જે કમ્પાઉન્ડ છે એની OH માઇનસ મતલબ બેઝની હાજરીમાં એને BH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. જ્યારે તમે આવું કરશો, બરાબર, ત્યારે શું થાય, રિડક્શન થાય. શું થાય? રિડક્શનની પ્રોસેસ થાય. હવે રિડક્શન એટલે શું? તો હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા, બરાબર છે. તો કન્ડિશન કંઈક આવી થશે, પ્રોપર ધ્યાન આપો કે આ જે પ્લસવાળો મર્ક્યુરી છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન મેળવી લેશે અને મર્ક્યુરીમાં કન્વર્ટ થઈ જશે, કારણ કે અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ છે, પણ એ તમને Hg0 ઓક્સિડેશનવાળું મળશે, ઓક્સિડેશન અવસ્થાવાળું. તો મતલબ મર્ક્યુરીનું શું થઈ ગયું? રિડક્શન. બીજા નંબરનું અહીંયા જે વેલેન્સી ખૂટશે ત્યાં પણ શું ઉમેરાઈ જશે? હાઇડ્રોજન. એટલે એ કમ્પાઉન્ડ આવું બનશે. અહીંયા OH, આ કાર્બન, બરાબર. અહીંયા પણ શું આવી જશે? H, બરાબર. એક મર્ક્યુરી છૂટું પડે અને હવે આટલો ભાગ છૂટો પડશે, એટલે શું છૂટું પડે? OSE માઇનસ, એસિટેટ આયન. તો ટોટલ કેટલી વસ્તુ લાસ્ટમાં તમને મળે? એક આલ્કોહોલ મળે, મર્ક્યુરી મળે અને ત્રીજું એસિટેટ આયન મળશે. રેડી? આ ફાઇનલ પ્રોડક્ટ છે. આ જે રિએક્શન છે એની ફાઇનલ પ્રોડક્ટ છે, બરાબર. તો મતલબમાં 2 સ્ટેપમાં પ્રોસેસ થાય છે, એટલી ડિફિકલ્ટ નથી, તમે એને સમજી શકો. રેડી? ચાલો, તો હવે આપણે એની જે પ્રોપર મિકેનિઝમ છે ને એ મિકેનિઝમ પર જઈએ, બરાબર. તો એ મિકેનિઝમ ઉપર તમારે વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે મેં જોયું છે ત્યાં સુધી ઘણા લોકો મિકેનિઝમ જે છે ને એને સમજતા નથી. રેડી? પણ મિકેનિઝમ જરૂરી છે. જો તમને આ 2 સ્ટેપ સમજાઈ જતા હોય, એના બેઝ ઉપર તમે આન્સર લાવી શકો, મને કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? પણ મિકેનિઝમ કેવી એ મારી ફરજ છે, તો આપણે જોશું. ઓકે, ચાલો. તો જરાક આપણે એક્ઝામ્પલ ચેન્જ કરીને મિકેનિઝમ જોઈએ. મિકેનિઝમને ગુજરાતીમાં કહેવામાં આવે છે ક્રિયાવિધિ. ઓકે, ચાલો. આપણે એક્ઝામ્પલ આ રીતે લેવાના છીએ. રેડી? ચાલો, આવું આપણી પાસે એક આલ્કીન છે, બરાબર. આલ્કીન, વિસ્થાપિત આલ્કીન છે, કારણ કે અહીંયા CH3 છે. ઓકે, ચાલો. પ્લસ અહીંયા શું કરશું આપણે? HgOAc લખું તો ચાલશે ને, કારણ કે તમને મેં કહી દીધું છે, બરાબર. મર્ક્યુરી એસિટેટ છે. એના ઉપર કોણ હશે? ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. પ્લસ શું હોવું જોઈએ? H2O. રેડી? હવે પ્રોસેસ થશે ત્યારે કન્ડિશન શું થાય, બરાબર. આ મિકેનિઝમ કહું છું એટલે ઓલામાં સ્ટેપ હતા એનાથી પણ આન્સર આવે, આમાં થોડુંક એનાથી જુદું હશે. ફર્સ્ટ ઓફ ઓલ, આ જે ડબલ બોન્ડ દેખાય ને, બરાબર, એ ટ્રાન્સફર કોના પર થશે? મર્ક્યુરી ઉપર. એટલે તરત જ આ બોન્ડ આને મળી જશે. રેડી? તો એક તો માઇનસ શું થઈ ગયું? OAC માઇનસ, એસિટેટ આયન કેન્સલ થઈ ગયું. પછી શું થશે એ જોજો. હવે આ બોન્ડ જે છે, બરાબર, એનાથી Hg સાથે જોડાણ થયું, તો અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ આવે ને, બરાબર. અહીંયા આ કાર્બનથી અહીંયા જોડાણ થશે. રેડી? અને એમનો સમજવું હોય તો મેં શું કર્યું છે કે આ કાર્બન જે છે, અહીંયા કાર્બન હોય તો ખબર ને, અહીંયા શું હોય? CH2. તો એ કાર્બન ઉપર ચાર્જ આવવા દો તો માઇનસ, ને આના પર કયો આવે? પ્લસ, બરાબર. અને આ માઇનસ સાથે આ પ્લસવાળું અહીંયા જોડાઈ જશે. ઓકે, ચાલો. એટલે આવું બનશે. સીધું આ રીતે આવશે, બરાબર. પછી અહીંયા જે છે ત્યાં કોણ જોડાશે? HgOAc જોડાશે. હવે Hg ઉપર લોન પેર પહેલેથી પ્રેઝન્ટ હોય છે, અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ, બરાબર. તો પ્રોપર ધ્યાન આપવું. આ રીતે પહેલાં તો જોડાણ થાય. પછી શું થશે કે આ પોતાની જે લોન પેર છે ને, બરાબર,
એ લોન પેરથી અહીંયા પ્લસ આરે જોડાવા આવશે મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરી એની સાથે જોડાવા માટે આવે તો આપણને શું મળે એ આપણે જોઈએ. ચાલો એરો દર્શાવીએ તો આવું થશે, બરાબર. આ રીતે હવે આ જે મર્ક્યુરી છે HgOSe એનું જોડાણ આ કાર્બન સાથે પણ થઈ ગયું, બરાબર. તો આની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. રેડી? ચાલો, મતલબ અહીંયા એક સાયકલ જેવી રચના થશે. આ પ્લસ ચાર્જ વચ્ચે લખવું હોય તો પણ ચાલે, બરાબર. તો આ રીતનું બનશે. હવે વોટર મોલેક્યુલ પ્રોસેસમાં આવશે OH રેડી 4. હવે શું થાય કે આ જે લોન પેર છે અહીંયા આવશે આ કાર્બન પર, એટલે આ બોન્ડ આને પાછો મળી જશે. થોડાક ટાઈમ માટે જ મર્ક્યુરી બીજો બોન્ડ ફોર્મ કરે છે, બરાબર છે. પછી તરત એ પોતાની એ જે બોન્ડ છે ઇલેક્ટ્રોન છે એ પાછા લઈ લેશે. રેડી? ચાલો, કારણ કે વોટર મોલેક્યુલ જોડવું છે એટલે. ઓકે, તો આગળના સ્ટેપમાં શું થઈ જાય કે આ કાર્બન સાથે શું જોડાઈ જાય? H2. રેડી? ચાલો, તો અહીંયા આ કાર્બન સાથે જોડાઈ કોણ જશે? OH. કયો ચાર્જ આવશે? ઓક્સિજન પર પ્લસ ચાર્જ, બરાબર. આ જે કાર્બન હતો ત્યાં તો HgOSe જોડાયેલું તો છે જ. રેડી? ચાલો, તો એવું બની ગયું. હવે શું થશે કે આ જે OSe આપણે દૂર કરેલું છે ને એ OSe રિએક્શનમાં પાછું આવશે અને એ શું કરે? આ હાઇડ્રોજનને બોન્ડ લીધા વગર પોતાના સાથે જોડે એટલે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. તો દૂર શું થાય? માઇનસ S એટલે CH3COOH આવું દૂર થશે. તો અહીંયા જે બનશે, બરાબર, એ આવું બનશે ને કે અહીં શું આવી જશે? OH. રેડી? અહીંયા HgOSe હજી પણ છે. રેડી? ચાલો, તો મર્ક્યુરેશનની પ્રોસેસ આ રીતે થશે. ઓકે, ચાલો, શું કર્યું આપણે? OSe પાછો રિએક્શનમાં લાવ્યા, AHને ખેંચી લેશે વોટર મોલેક્યુલમાંથી, તો અહીં ખાલી શું બચી જશે? OH, બરાબર. હવે રિડક્શનની પ્રોસેસ થશે ને છેલ્લી, NaBH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. એ શું કરશે? રિડક્શન એટલે આને મર્ક્યુરીમાં ફેરવી નાખશે, આને OSe માઇનસમાં કન્વર્ટ કરી દેશે. તો આ કાર્બન જે છે એના ઉપર હાઇડ્રોજન આવી જશે, જે વેલેન્સી ઘટશે એમાં. તો આવું સંયોજન બને OH, બરાબર. આ જે સંયોજન બને છે એમાં અહીંયા કાર્બન જે છે કાર્બન ઉપર શું થઈ જાય? CH3, બરાબર. તો આલ્કોહોલ બન્યો, આલ્કોહોલ વત્તા બીજું શું બને? Hg પ્લસ ત્રીજું બનશે OSe માઇનસ. રેડી? આવું તમને મળશે. તો આ એની મિકેનિઝમ હતી, બરાબર. મિકેનિઝમ એટલે શું કે એકદમ પ્રોપર વે કે કયું ક્યારે ક્યાં જોડાય છે, ક્યાંથી કયો પરમાણુ કઈ જગ્યાએ જશે એન્ડ ઓલ, બરાબર. એને મિકેનિઝમ કહેવાય. તો ઇનકેસ તમને પહેલાં જે સ્ટેપ કરાવ્યા એમાં ખ્યાલ આવતો હોય તો પણ સારું. રેડી? ઓકે, બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આને લઈને મારે કહેવાની છે, બરાબર. તમને એમ થશે કે કોઈ પણ એક્ઝામ્પલ સામે આવે ત્યારે આપણે શું કરવું? તો જે નોટ કહું ને એ નોટ હંમેશા અગત્યની હોય છે, એને ફોલો કરવી. રેડી? ચાલો, તો આપણે જરાક નોટ જોશું આ રિએક્શનને લઈને, બરાબર. નોટમાં આપણે જોશું કે આ જે રિએક્શન છે માર્કો-નિકોના નિયમને અનુસરે છે. માર્કો-નિકોના નિયમને અનુસરે છે. રેડી? મતલબ આમાં જે પ્રોડક્ટ મળશે આપણને માર્કો-નિકોના નિયમ પ્રમાણે મળશે, બરાબર. ઉપરાંત કોઈ પણ પ્રકારની પુનઃ ગોઠવણી નહીં થાય. યાદ હોય તો આઈ થિંક મેં તમને એક રિએક્શનની અંદર કીધું હતું કે આલ્કાઇલ શિફ્ટ થઈ શકે, મતલબ તૃતીય કાર્બોકેટાઇન જો પોસિબલ બનતું હોય તો બાજુમાંથી CH3 ગ્રુપ કે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ જે છે એ બાજુમાં ટ્રાન્સફર થશે, બરાબર, અને ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે અને ટર્શરી કાર્બોકેટાઇન બનશે. પછી ત્યાં કોઈ ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે. રેડી? એવું પોસિબલ, એને રીઅરેન્જમેન્ટ કહેવાય. પણ આ રિએક્શનમાં તમારો ગમે એવો તૃતીય કાર્બોકેટાઇન બનતો હોય નહીં બનાવવાનો, બરાબર. જે પ્રોડક્ટ બનતી હોય એઝ ઇટ ઇઝ એ જ બનાવવાની. રેડી? એટલે બહુ અગત્યનું છે કે ઉપરાંત કોઈ પણ પ્રકારની
પુનઃ ઉપરાંત કોઈપણ પ્રકારની પુનઃ ગોઠવણી કરવી નહીં, બરાબર, શક્ય નથી. મતલબ તમારે કાંઈ એક્સ્ટ્રા કામ હાથે હોશિયારી નહીં મારવાની, બરાબર છે. હોશિયારી માર્યા વગર સીધું જ જ્યાં પ્લસ ચાર્જ દેખાય ને આપણો OH માઇનસને એન્ટર કરી દેવાનો. રેડી? અને કોના નિયમને અનુસરવાનું? માર્કોનિકોના નિયમ પ્રમાણે શું? તૃતીયક કાર્બોકેટાયન ગ્રેટર ધેન સેકન્ડરી કાર્બોકેટાયન, પ્રાઇમરી કાર્બોકેટાયન એન્ડ લાસ્ટ વન ઇઝ CH3 પ્લસ કાર્બોકેટાયન. બસ આને ફોલો કરવાનું. ઓકે, વિષમ વિભાજન એવી રીતે કરવાનું પાઈ બોન્ડનું ડબલ બોન્ડમાં કે જેથી તમારો જે કાર્બોકેટાયન ફોર્મ થાય એ વધારે સ્ટેબલ હોવો જોઈએ. ઓકે, ચાલો તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમે એને સમજી શકશો. ઉદાહરણની અંદર આપણે જોશું, એકદમ સિમ્પલ લઉં છું. ફર્સ્ટ વન CH2 ડબલ બોન્ડ CH2 CH3. ઓકે, હવે એરો ઉપર એક્ઝામમાં આવું જ આપી દેશે તમને HgOSC 2 ટાઈમ્સ અને નીચે આપશે H2O ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, આવું લખીને આપશે. આવે છે JEE-વાળા ખાસ ધ્યાન આપે કારણ કે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. પછી જે પણ પ્રોડક્ટ આવે એની પ્રોસેસ શું કોની યારે થાય? એને BH4. રેડી? બે પ્રોસેસ થશે OH માઇનસની પ્રેઝન્સમાં. ઓકે, તો તમારી પ્રોડક્ટ શું હશે? તો ભાઈ સીધી વાત છે, માર્કોનિકો પ્રમાણે OH અહીંયા જોડાવવો જોઈએ અને સીધી વાત ખબર પડી જ જાય. આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરો એટલે આની ઉપર CH2 માઇનસ ચાર્જ, સિંગલ બોન્ડ CH કયો ચાર્જ પ્લસ CH2 CH3. અહીંયા રિડક્શન થઈને અહીંયા H આવવાનો છે, H પ્લસ, અહીંયા શું આવશે? OH માઇનસ, બરાબર. વોટર મોલિક્યુલ દાખલ કરવાનો છે મતલબમાં. તો શું બનશે? CH3 CH OH CH2 CH3. રેડી? આ જે છે એનું નામ છે 2-હાઇડ્રોક્સી બ્યુટેન. ઓકે, ચાલો 2-હાઇડ્રોક્સી જે છે અહીંયા ફોર્મ થશે. મતલબમાં એક પ્રકારનું હાઇડ્રોલિસિસની પ્રોસેસ છે, જળ વિભાજન. વોટર મોલિક્યુલ તમારે દાખલ કરવાનો છે. ઓકે, ચાલો બીજી પ્રોસેસ જોઈએ, મતલબ એક્ઝામ્પલ જે થોડુંક અલગ છે. ઓકે, ચાલો સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણી પાસે આવું કમ્પાઉન્ડ છે, અહીંયા CH2 છે, બરાબર. એના ઉપર કન્ડિશન શું આપેલી છે એ આપણે જોઈએ. ઓકે, ચાલો એના ઉપર લખીને આપી દીધું HgOSC 2 ટાઈમ્સ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એન્ડ વોટર મોલિક્યુલ. એના પછી તરત આપી દીધું એને BH4 રિડક્શનની પ્રોસેસ. ઓકે, OH માઇનસ. બસ આટલું આપીને કહી કે નીચેના ચારમાંથી પ્રોડક્ટ કઈ હશે એટલે તમારે સ્ટાર્ટ થઈ જવાનું કે ભાઈ આપણને આવું કંઈક કરાવવામાં આવ્યું હતું, મિકેનિઝમ આવી હતી, માર્કોનિકો ફોલો કરવાનો છે, કોઈ રીઅરેન્જમેન્ટ નથી કરવાની અને અહીંયા H પ્લસ OH માઇનસ દાખલ કરી દેવાનો તો આપણી નિપજ બની ગઈ. રેડી? હવે ધ્યાન આપજો, આ પાઈ બોન્ડનું વિષમ વિભાજન કરવાનું છે. તો બોન્ડ હું અહીંયા ટ્રાન્સફર કરીને માઇનસ અહીંયા લાવું કે અહીંયા ટ્રાન્સફર કરીને માઇનસ અહીંયા લાવું? વિડીયો પોઝ કરી અને તમે જાતે વિચારી શકો. રેડી? ઓકે, ચાલો તો નોર્મલી માર્કોનિકો નિયમ પ્રમાણે અહીંયા ચાર્જ આવે તો આવું બનશે. ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે કે અહીંયા CH2 ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. એન્ડ હિયર કયો આવશે? પ્લસ. અહીંયા શું દાખલ કરવાનું? વોટરનો H પ્લસ અને અહીંયા શું દાખલ કરવાનું? OH માઇનસ. સીધી વાત છે, બસ આટલું કરવાનું છે. જે લોકોને મિકેનિઝમ નથી મજા આવતી એ લોકો બસ આટલું યાદ રાખે, બરાબર. તો એનું કામ થઈ જશે એટલે પ્રોડક્ટ આવી બનશે. ચાલો એક અહીંયા OH આવશે એન્ડ બીજું શું આવશે? ઓલરેડી અહીંયા આ CH3 થઈ જશે ને, કારણ કે CH2માં એક H નાખો શું થાય? CH3 અને OH તો અહીંયા જોડાવાનો જ છે. રેડી? તો આનું નામ શું આવશે? 1-મિથાઇલ સાયક્લોહેક્સેનોલ. પછી 1 દર્શાવવાની જરૂર નથી, 2, 3 કેવું હોય તો તમે દર્શાવી શકો, બરાબર. તો 1-મિથાઇલ સાયક્લોહેક્સેનોલ જે છે એ તમને અહીંયા પ્રોડક્ટમાં મળશે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ એટલે અહીંયા તમને ખ્યાલ આવશે કે આપણે રીઅરેન્જમેન્ટ કરવાની નથી. ઓકે, ચાલો થર્ડ એક્ઝામ્પલ બહુ સારું છે, ધ્યાન આપો.
આપણું એક્ઝામ્પલ આવું છે કે CH3 છે, C છે, CH3 CH3 બરાબર, CH ડબલ બોન્ડ CH2. આપણી પાસે આ કમ્પાઉન્ડ છે. ઓકે, આ કમ્પાઉન્ડ જે છે એમાં અહીંયા ટેટ્રાહાઇડ્રોફ્યુરાન HgOSC2 ટાઈમ્સ વોટર મોલેક્યુલ. બસ આનું જ તો કામ છે, બરાબર. બીજું શું આવશે? NaBH4 ડિમર્ક્યુરેશન માટે, રિડક્શન માટે. ઓકે, અને OH માઇનસ. ઓકે, આટલું લખીને આપે એટલે તમારે ખાલી બસ આટલું જ વિચારવાનું કે આપણે કેમ એમ કરતા હતા કે આ બોન્ડ છે અને હું અહીંયા ટ્રાન્સફર કરું છું તો મને પહેલાં શું મળશે? આમાંથી એક જગ્યાએ માઇનસ, એક જગ્યાએ પ્લસ. CH3 બરાબર, CH સિંગલ બોન્ડ CH2, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, બરાબર છે. ચાલો, હવે કન્ડિશન શું થાય? આપણે વોટર મોલેક્યુલ એડ કરવાનો, તો અહીંયા શું નાખવાનો? H પ્લસ. અહીંયા શું નાખવાનું? OH માઇનસ. કાંઈ બીજું કરવાનું નહીં, કારણ કે મેં યાદ હોય તો અગાઉ જ્યારે વિડીયો લેક્ચરમાં બીજી કોઈ રિએક્શન ચલાવી હતી ત્યારે તમને એવું કીધું હતું કે આ અલ્કાઇલ ગ્રુપ જે છે આખું ગ્રુપ અહીંયા ટ્રાન્સફર થઈ શકે કે જેથી પ્લસ ચાર્જ અહીંયા આવે તો તૃતીયક બને અને વધારે સ્ટેબલ થાય. પણ અહીંયા આપણે નોટ્સ જોઈ લીધી છે અને એને ફોલો કરીએ તો આપણે એવી કોઈ મગજમારી કરવાની નથી. રેડી? આ સેકન્ડરી જે કાર્બોકેટાઇન છે એઝ ઇટ ઇઝ રાખવાનો, OH દાખલ કરી દેવાનો. તો આપણી પ્રોડક્ટ શું બનશે? CH3 C CH3 CH3 CH OH અને CH3. રેડી? ચાલો નંબરિંગ કરીએ. તો નંબરિંગમાં 1 2 3 એન્ડ 4. બરાબર. નામ શું આવશે? તો 3 ડાયમિથાઇલ 1 2 3 and 4. બ્યુટેન ટુઓલ બરાબર, બ્યુટેનોલ ફોર્મ થશે. ભાન પડી ગઈ? રેડી? ચાલો, અથવા 2 હાઇડ્રોક્સી બ્યુટેન એમ પણ લખી શકો. રેડી? ચાલો, તો મતલબમાં મારે એ જ કહેવાનું હતું કે અહીંયા આવડા આલ્કાઇલ ગ્રુપને બાજુમાં શિફ્ટ કરવાની કોઈ જરૂર છે નહીં. રીઅરેન્જમેન્ટ અહીંયા આપણે નથી કરવાની. ઓકે, ચાલો હવે આગળ વધીએ. બીજી પ્રોસેસ જોવાની છે, બરાબર છે. બીજી પ્રોસેસ જે છે એનું નામ કહી દઉં છું, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. આજે વિડીયો લેક્ચર આપણો આટલો જ રહેશે, બરાબર. બિકોઝ આઈ એમ ફીલિંગ અંડર વેધર, આઈ એમ નોટ ફીલિંગ ગુડ. તો એ જે બીજી રિએક્શન છે એ છે આલ્કોક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા. આના જેવી જ છે, થોડોક ફેર પડશે ચોક્કસથી. પ્રોડક્ટમાં ફેર નહીં પડે, એઝ ઇટ ઇઝ રહેશે, પણ મિકેનિઝમ બદલાશે અને સ્ટેપ ચેન્જ થશે, પ્લસ એના પરની કન્ડિશન ફરી જશે. બાકી મર્ક્યુરી તો આવશે. રેડી? ઓલામાં આપણે H2O એડ કરતા હતા, એમાં આ જે રિએક્શન છે એમાં આપણે ROH એડ કરીશું, આલ્કોહોલ એડ કરીશું. રેડી? ચાલો, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું.